છેલ્લા વિડીયોમાં મેં સુસાઇડ કરવાની વાત કરી તો હિના દીદી ઇમોશનલ થઈ ગયા, મને કે હેલ્પરી જેવી તૈયાર કરી દો, અને આ વાત સાંભળીને હું ઇમોશનલ થઈ ગઈ. જોઈ લો 10-15 દી એક જ દાન નાવાનું હોય તો આજ નહીં નીકળી ગયા ફોટોશૂટ માટે. રસ્તામાં ચેતના મને કે લેતી જાય છે, મારા પાસે 2000ની નોટ છે, રિક્ષાવાળો છૂટા નહીં આપે. પછી અમે પહોંચી ગયા પાર્લરે, અને જો હું તંદુરસ્ત છું એટલે મને બ્લાઉઝ થઈ રહ્યું, અને આ જાડી થઈ ગઈ જો એટલે એને સિલાઈ ખોલવી પડે. જોયું, હું હેલ્ધી છું. જોવો બકડ્યું ભરીને આટલો બધો મેકઅપ લગાવ્યા પછી એમ કે બેબી ઇટ્સ નેચરલ બ્યુટી. હું આવું નથી કરતી હો, હું ડાઈ છું. જોવો આ મારી બેનપણી હે કેટલી ડાઈ હે, મને કે લાઈની શું નખ રંગી દઉં, તે રંગા નથી ને એટલે. તો જોવો આ છે આપણું ફાઇનલ લુક. કેવી લાગુ છું કમેન્ટ કરીને કહેજો હો ને. તમારી માટે કોઈ છોકરી તૈયાર થઈને આવતી હોય ને તો એનું વેલ્યુ કરવાની હો. જો કેટલો બધો વજન ઉપાડવો પડે. જોયું. પછી ફોટા પાડવા જવાનું હતું વટેશ્વર વન, અને આવવાના હતા જાનવી સ્ટુડિયોના માલિક એવા રસિક સર, પણ એરિયા બિઝી હતા તો આવ્યા હાર્દિકભાઈ અમને લેવા. હવે અમે રસિક સરને લેવા જઈશું. તો આ છે રસિક શેખ, જાનવી સ્ટુડિયોના માલિક. ઈ ખાલી અમને ફોટા પાડી જ દે, કોઈ દી આપે નહીં. તો જોઈ લો હવે ફોટા પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે, અને હવે 50 વરા સુધી હાલે ને એવા ફોટા પાડી જ લેવાના છે. ફોટા પાડતા વિડીયો બનાવતા રાત પડી ગઈ, તોય રસિક સર કે હાલ તને લાલ પરીવાળા ફોટા પાડી દઉં, વિડીયો બનાવી દઉં. મેં કીધું હાલો. અને આ ખબર નહીં વાતે વાતે એનો ફોટો કેમ પાડવા માંડે છે. ત્યાં તો એટલા બધા ફોટાને વિડીયો બનાવ્યા જ છે, પણ જ્યાં સુધી અમારા ફોનમાં વિડીયો અને રીલ્સ નો આવે ને ત્યાં સુધી મજા જ ન આવે. જ્યાં સુધી આપણે અહીંયા હિના દીદી ધક્કા મારી બહાર નહીં કાઢે ને ત્યાં સુધી અમે અહીંયા વિડીયો બનાવશું. હિના દીદી કે ભૂખ લાગી છે, હવે ઘર ભેગી ના થાવ તો સારી વાત છે. તમે તો કિલો એક મેકઅપ લગાવ્યો એટલે તમને ન ભૂખ લાગે, પણ અમારા જીવનનું તો વિચારો. મેં કીધું વાંધો નહીં, સારું હાલો અમે ઘરે જ આવી. અને આ છોકરીઓની ઇટ્સ નેચરલ બ્યુટી જોઈ લેજો. તમે કોઈ દી જોઈ નહીં હોય, હું તમને બતાવી દઉં. પછી જવાનું હતું ફૈબાના ઘરે લીલા ચણાનું શાક ખાવા. ઈ કે પેલા બધા ભેગા થઈને ચણા ફોલો પછી ખાવાનું મળશે. ત્યાં આમાં જમાઈ રાજા આવી ગયા કે લાવો ડુંગળી સુધાર દો. મેં કીધું તમને ન આવડે? તો કે લગન થઈ ગયા હોય ને બધું આવડે. દેખા આપને લાપરવાહી કા નતીજા. પછી જો આપણું ચણાનું શાક ને બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે ને, એકદમ દેશી જમાવટ એમ હોવું જોઈએ. ખાઈ લીધા પછી અમારા નયનભાઈ આવી ગયા કે માઈસી તમે બોલીને વિડીયો બનાવીને થાકી ગયા છે, કે તમે બેવો હું તમને વારી દઉં. પેલા કચરો વારી દીધો, પછી કે હવે ટાટિયા દુખવા માંડ્યા, હાલો હવે મને હિસકો નાખો એટલે હું હુઈ જાઉં. બધા ભેગા થાય એટલે પછી પડારો તો કરવો જ પડે, એટલે મસ્ત મજાનો ડાયરો જમાયો, અને ફુવાએ મસ્ત મજાનું તાપણું કરી નાખ્યું લાકડા બાકડા વચ્ચે મૂકીને. તો આજનો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. કેવો લાગ્યો એ મને કહેજો હો, અને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો, અને જો તમે યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.